તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેલંગાણાના કરીમનગરમાં જનસભાને સંબોધિત કરી હતી અને વડાપ્રધાન મોદીએ પહેલીવાર અદાણી અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું। તેમણે કહ્યું કે છેલ્લા 5 વર્ષથી કોંગ્રેસના શહેજાદા દિવસ રાત એક જ માળા જપતા હતા। 5 ઉદ્યોગપતિઓ અંબાણી અદાણી, પરંતુ જ્યારથી ચૂંટણી જાહેર થઈ છે ત્યારથી તેઓએ અંબાણી અદાણીને ગાળો આપવાનું બંધ કરી દીધું છે। શા માટે? વડાપ્રધાને કહ્યું કે હું કોંગ્રેસના શહેજાદાને પૂછવા માંગુ છું કે તેમણે અદાણી અને અંબાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો છે, કોથળા ભરીને કાળું નાણું ભેગું કર્યું છે। કોંગ્રેસ પાર્ટીને તે ઉદ્યોગપતિઓ પાસેથી ચૂંટણી માટે કેટલા પૈસા મળ્યા તેઓ કહેશે। આપને જણાવી દઈએ કે એક રિપોર્ટ અનુસાર 3 એપ્રિલ 2024થી અત્યાર સુધી રાહુલ ગાંધીએ તેમના ભાષણોમાં અદાણીનો 103 વખત અને અંબાણીના 30થી વધુ વખત ઉલ્લેખ કર્યો છે। इस चुनाव में ये अंबानी अडानी से कितना माल उठाया है, काले धन के कितने बोरे भर करके रुपये मारे हैं, क्या टेम्पो भर करके नोटे कांग्रेस के लिए पहुंची है, क्या सौदा हुआ है। आपने रातों रात अंबानी अडानी इनको गाली देना बंद कर दिया। जरूर दाल में कुछ काला है। 5 साल तक अंबानी अडानी को गाली दी और रातों रात गालियां बंद हो गई। જે પ્રમાણે દેશની અંદર લોકસભાનું ઇલેક્શન અત્યારે 3 ફેઝ પૂરા થઈ ચૂક્યા છે, હજુ પણ 4 ફેઝની અંદર ઇલેક્શન થવાનું છે, ત્યારે તમામ પક્ષો છે પોતાનો પ્રચાર કરી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેલંગાણા પ્રવાસે હતા। આ પ્રવાસ દરમિયાન તેમણે એક વિશાળ જનસભાને સંબોધન કર્યું હતું અને સાથે જ સંબોધનની સાથે સાથે તેણે રાહુલ ગાંધીને શહેજાદા કરી અને તેની ઉપર ટોણા માર્યા હતા અને તેમણે કહ્યું છે કે અદાણી અને અંબાણી પાસેથી કેટલા પૈસા છે, કેટલો માલ છે તે ખંખેર્યો છે કે છેલ્લા ઇલેક્શન શરૂ થતાની સાથે તેણે અદાણી અને અંબાણીનું નામ લેવાનું બંધ કરી દીધું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેઓ વહેલી સવારે કરીમનગરની અંદર આવેલા મહાદેવ મંદિરના દર્શન કર્યા હતા અને ત્યારબાદ પૂજા અર્ચન કરી અને સીધા તેઓ રેલી સ્વરૂપે તમામ જે લોકો છે તેને મળતા ત્યાંથી સભા સ્થળે ગયા હતા। આ સભા સ્થળે પહોંચતાની સાથે તેમણે લોકોનું અભિવાદન ઝીલ્યું હતું અને સાથે જ તેમણે આભાર માન્યો હતો તમામ લોકોનો કે તેલંગાણાના જે લોકો છે તેમણે 10 વર્ષ સુધી મારી કામગીરી જોઈ છે, તમારા એક મત કેટલો બધો કિંમતી છે તે તમે જાણો છો અને તમે વધારેમાં વધારે મતદાન કરજો તેવી અપીલ પણ તેમણે કરી છે। તમારા એક મતથી 370ની કલમ મટી શકે છે, તમારા એક મતથી મંદિર છે, અયોધ્યા મંદિર છે તે પણ બની શકે છે, એટલે તમારો મત છે ખૂબ જ કિંમતી છે। આ સાથેની વાત છે, ધીરે ધીરે તેમણે પ્રચાર કર્યો હતો। સાથે જ કોંગ્રેસ અને બીઆરએસને આડે હાથ લેતા કહ્યું છે કે કોંગ્રેસ અને બીઆરએસ જે છે સિક્કાની બંને બાજુ છે, એક જ સિક્કો છે અને બંને બાજુ છે અને ભ્રષ્ટાચાર અને પરિવારવાદની અંદર આ બંને લોકો ગળા ડૂબ રહી રહ્યા છે। તમામ જે બીઆરએસના જે લોકો છે અથવા તે કોંગ્રેસના લોકો છે હંમેશા પરિવારવાદને સપોર્ટ કરે છે, તેઓ પણ આક્ષેપ કર્યા હતા અને ભ્રષ્ટાચારના આક્ષેપ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યા હતા। આ સાથે તેમણે રાહુલ ગાંધીને આડે હાથ લેતા કહ્યું છે કે શહેજાદા હંમેશા પોતાના ભાષણની અંદર અદાણી અને અંબાણીનો ઉલ્લેખ કરે છે અને આ ઉદ્યોગપતિઓ છે તેઓ એટલે કે વડાપ્રધાન હંમેશા કહેતા હોય છે કે 5 જેટલા જે ઉદ્યોગપતિ છે તેને સાચવવા માટે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને 5 ઉદ્યોગપતિઓ છે તે એકબીજાની સાથે સાંઠગાંઠ ધરાવે છે, પરંતુ અત્યારે ઇલેક્શન શરૂ થતાની સાથે જ અદાણી કે અંબાણીનું નામ લેવામાં આવતું નથી। એટલે કે રાહુલ ગાંધી શહેજાદાએ જવાબ આપવો પડશે કે તેમણે કેટલો માલ ત્યાંથી લીધો છે અને કેવા પ્રકારની જે ડીલ છે તે અદાણી અને અંબાણી સાથે ઇલેક્શન દરમિયાન થઈ છે કે છેલ્લા કેટલાય સમયથી હંમેશા પોતાના ભાષણની અંદર જે બોલતા રાહુલ ગાંધી છે અદાણી અને અંબાણીનું નામ લેવાનું કેમ બંધ કરી દીધું છે, આવા આકરા સવાલો છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યા છે। આ સાથે જ તેમણે કહ્યું છે કે આગામી દિવસોમાં જે ઇલેક્શન આવ્યું છે, મતદાન જ્યારે થવાનું છે ત્યારે મોટી સંખ્યામાં લોકોએ મતદાન કરવું જોઈએ અને 10 વર્ષના જે કાર્યકાળ દરમિયાન જે તેલંગાણાના જે કામ થયા છે તે અને હવે આગામી દિવસોમાં તેલંગાણાના વિકાસના જે કામો કરવાના છે તે માટે તમામ જે લોકો છે તે મતદાન કરે તેવી તેઓ આશા રાખી રહ્યા છે। અને સાથે જ તેમણે આ પ્રમાણના આક્ષેપ અને જે ટોણા મારવાનું જે છે તે રાહુલ ગાંધી ઉપર તે પણ આ સભા દરમિયાન કર્યું હતું। જી
તો સ્મૃતિ ઈરાનીએ પણ રાહુલ ગાંધીને આડે હાથ લીધા છે.